સુરતની વાત કરીએ તો સુરત સચિનના પાલી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ અને બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા પહોંચી છે। તો ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે વધુ વિગત માટે અમિત સુરતથી જોડાઈ ચૂક્યા છે। જી અમિત, આ સમગ્ર ઘટના અંગે જાણકારી। ચોક્કસથી વાત કરવામાં આવે આજે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પાલી ગામની આ ઘટના છે કે જ્યાં 6 માળનું જે જર્જરિત બિલ્ડિંગ હતું, વર્ષો જૂનું આ બિલ્ડિંગ હતું, તે ધડાકાભેર તૂટી પડ્યું હતું। જો કે આ બિલ્ડિંગ ખાલી કરવા બાબતે પણ અગાઉ નોટિસો આપવામાં આવી હતી, છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવ્યું હતું અને આજે 6 માળની બિલ્ડિંગ છે તે ધરાશાયી થઈ છે। આ ઘટનામાં 15 લોકોને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ઘટનાની જાણ થતા ફાયર અને સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે અને બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ફાયર દ્વારા હજુ કાટમાળ નીચે કોઈ વ્યક્તિ બહાર નીકળી તે બાબતે પણ હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે। જી અમિત, તમામ વિગત બદલ આપનો આભાર।